સુરતમાં મોબાઈલની દુકાન ધરાવનારી મોબાઈલના બ્રાન્ડિંગ માટે કર્યો હાથીનો ઉપયોગ। સુરતમાં હેવમોર મોબાઈલની દુકાનનો સંચાલક નિયમોના ધજાગરા ઉડાડતો છતાં પોલીસ કેમ મૌન? અગાઉ લોકોના સ્ટન્ટ કરતા વિડીયો સામે આવતા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી તો મોબાઈલની દુકાન ધરાવનાર સામે કેમ કાર્યવાહી ન થઈ? મોબાઈલ દુકાનના સંચાલકનો વધુ એક નિયમના ધજાગરાનો વિડીયો થયો છે વાયરલ। વન્યજીવ કહેવાતા હાથી પાસે કરાવ્યું મોબાઈલનું બ્રાન્ડિંગ। હાથીના પગ નીચે મોબાઈલ મૂકી મોબાઈલનો મજબૂતી ટેસ્ટ કરાયો। કાયદા અનુસાર હાથી સહિતના કોઈપણ વન્યજીવનો ઉપયોગ એડવર્ટાઇઝમેન્ટમાં કરી શકાતો નથી। હાથીના વજનથી મોબાઈલની બેટરી ફાટી હોય તો જવાબદાર કોની હોત? દુકાનદારે હાથીના ઉપયોગ બાબતે શું વન વિભાગ પાસેથી કોઈ મંજૂરી માંગી હતી? શું સ્થાનિક તંત્રને ખબર હતી કે સુરતમાં મોબાઈલના બ્રાન્ડિંગમાં હાથીનો ઉપયોગ થઈ રહ્યો છે? કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।